ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર હું સ્વાગત કરું છું. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન સ્ટાર્ટ કર્યું હતું અને આપણે પાછળ શું જોયા હતા, જે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર નોર્મલી જે શબ્દો આવતા હોય છે તે જોયા હતા. કયા કયા શબ્દો હતા? આપણા એનોડ, કેથોડ, ઓક્સિડેશન, રિડક્શન, વિદ્યુત ધ્રુવ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વગેરે વગેરે શબ્દો હતા. ને એક સૂત્ર આપણે જોયું હતું. કયું સૂત્ર હતું આપણું? એક સૂત્ર હતું ઈસેલ બરાબર શું હતું? ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. આ રીતે જ યાદ રાખજો, પેલો રાઈટ લેફ્ટ ની યાદ રાખતા, ગૂંચવણ થશે એમાં. ચલો, સાર સેતુનો એક ટોપિક મેં જાતે એડ કરેલો છે, ચોપડીમાં નથી, પરંતુ ભૂલથી પ્રશ્ન 1 માર્કનો એમસીક્યુમાં આવવાની શક્યતા છે, એટલે એના ખાતર આપણે થોડુંક ભણી લઈએ ને સાર સેતુ શું હોય તે આપણને થોડો ખ્યાલ હોવો જરૂરી છે. તો સાર સેતુ ક્યાં દેખાય છે આકૃતિની અંદર? બોલો ક્યાં છે? વચ્ચે છે આ ક્ષાર સેતુ બરાબર. આને ક્ષાર સેતુ કહેવાય છે, જે ઊંધી યુ આકારની નળી છે બરાબર. તે જ લખેલું છે અહીંયા પહેલા. ક્ષાર સેતુ એક પ્રયોગશાળાનું ઉપકરણ છે જે ગેલ્વેનિક કોષ, કયો આપણે વિદ્યુત રાસાયણિક કોષ જોતા છે, વિદ્યુત રાસાયણિક કોષનું બીજું નામ શું છે? ગેલ્વેનિક કોષ. ને તેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન અર્ધકોષ, મેં તમને કીધેલું આ કયો અર્ધકોષ છે? આટલો જે પણ એરિયા છે તે કેથોડ, અથવા તો મેં શું કહેવું એને? રિડક્શન અર્ધકોષ કહેવાને બરાબર. બહુ વખત હાઇલાઇટ કરું છું, ફરી કર્યા કરું છું બરાબર. આ રિડક્શન અર્ધકોષ છે અને આ કયો છે? ઓક્સિડેશન અર્ધકોષ એટલે કે એનોડ. તે બંનેને જોડવાનું કાર્ય કરે છે કોણ? આપણો ક્ષાર સેતુ કરે છે. શું કરે છે? સાર સેતુ જોડવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે ઊંધી યુ આકારની નળીને બનેલી હોય છે, ખ્યાલ જ છે આપણને. નિષ્ક્રિય ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વિભાજ્ય. શું કહેવાય? જે વિદ્યુત વિભાજ્ય કહેતા છે તેને જ અંગ્રેજી નામ છે ઇલેક્ટ્રોલાઇટ, જે અહીંયા મેં છાપેલો છે. ઇન્ટરનેટ પરથી લીધું છે એટલે અંગ્રેજી શબ્દ આવી ગયો, મેં ટ્રાન્સલેટ કરવાનું રહી ગયેલું છે. ચલો, જેવા કે કયા? KCl, KNO3 અને NH4NO3 નું સાંદ્ર દ્રાવણ જે અગર અગર જેલી જેવા જીલેટિનસ માધ્યમમાં ભરેલું હોય છે. કોને? આ વિદ્યુત વિભાજ્ય આની અંદર ભરેલા હોય બરાબર. અહીંયા લખી દઉં KCl, KNO3 અને NH4NO3 બરાબર. આ ત્રણે ત્રણ આની અંદર ભરેલા છે, પણ હા ત્રણે ત્રણ નહીં, કોઈ બી એક અહીંયા ભરેલો હોય છે. ત્રણે ત્રણ સાથે ભરવામાં આવતા નથી. જીલેટિનસ માધ્યમમાં એટલે કે નીચે ની જતા રહી તેના માટે એ હોય છે. ચલો, આ જલ શું કરે? બે અલગ અલગ અર્ધકોષના દ્રાવણને એકબીજામાં ભળી જતા અટકાવે છે. આમાં કે આમાં ન જાય તેના માટે. પણ આયનોને શું કરે? મુક્તપણે હલનચલન કરવા દે છે. ખ્યાલ આવી ગયો? આનો કાર્ય શું છે બરાબર. કાર્ય પાછળ જોઈશું, લખેલું છે. આ રહ્યું અહીંયા જ છે, લખેલું જ છે. જોઈએ કાર્ય શું છે આનું. ચલો, ક્ષાર સેતુ વિના શું ગેલ્વેનિક કોષ લગભગ તરત જ વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. આપણો જે પણ કોષ કે સેલ હતો તે નકામો બની જાય છે, એકદમ જ કામ વગરનો બની જાય જો આપણે ક્ષાર સેતુની અંદર મૂકેલો હોય તો. ચાલો, હવે એની કાર્યો, જે ત્રણ કાર્યો છે તે મેં લખેલા છે. પહેલું, વિદ્યુતીય તટસ્થતા જાળવે બરાબર. વિદ્યુતીય તટસ્થતા જાળવે તો કાલે મેં તમને પ્રક્રિયા કીધેલી. એનોડ શું થાય છે? ખવાય છે બરાબર. એનોડ ખવાય છે, આ રીતે આનામાં જાય અને કેથોડ પર શું થાય? આ રીતે જમા થવા લાગે, નિક્ષેપિત થવા લાગે. એના કારણે આ આયન કેવું બનતું હતું? ધન બનતું હતું ને આ બાજુ આ ઋણ બનતું હતું. તો આ પ્રોસેસ વધારે ને વધારે ચાલ્યા કરે તો થોડુંક અઘરું પડે આપણું માપન કરવાનું. તો એ બંનેને તટસ્થ કરવાનું કાર્ય કોણ કરે? આપણું સાર સેતુ કરે છે બરાબર. ચાલો, અહીંયા લખેલું છે એનોડ પર ધાતુના અણુઓ ઓક્સિડેશન પામીને શું પામીને? ઓક્સિડેશન પામીને ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. દ્રાવણ કેવું બને છે? ધન વીજભારિત બને છે. પણ આ દ્રાવણ પર ધન આયનો ઇલેક્ટ્રોન મેળવીને ધન ધાતુ બનાવે છે, જેનાથી દ્રાવણમાં ઋણ સ્પેક્ટેટર આયનોનો વધારો થાય છે. અહીંયા ધન અને ઋણ બને છે, તો તે બંનેને તટસ્થ કરવાનું કાર્ય કોણ કરે છે? આપણો આ સાર સેતુ કરે છે બરાબર. ચાલો, બીજું મહત્વપૂર્ણ કાર્ય
વિદ્યુત પરિપથ પૂર્ણ કરવાનો. બરાબર, ચાલો આપણે વિદ્યુત પરિપથ ખ્યાલ છે ને દરેકને? વિદ્યુત પરિપથ જો બંધ હોય તો જ વિદ્યુત પ્રવાહ વહેશે. બંધ એટલે સ્વિચ બંધ છે એવું નથી કહેતો, વિદ્યુત પરિપથ બંધ છે. વિદ્યુત પરિપથ બંધ હોય તો જ પ્રવાહ વહેશે. તો જો આ ક્ષાર સેતુ ન હોય તો વિદ્યુત પ્રવાહ આપણો બંધ થશે નહીં. તો જો વિદ્યુત પ્રવાહ અહીંથી નીકળતો છે ધનથી, તો જો આ રીતે આમ નીકળશે, અહીં જશે, અહીંથી આની અંદર આવશે અને આ રીતે મારો વિદ્યુત પરિપથ પૂર્ણ થયો, અહીંયા બંધ થઈ ગયો. બરાબર, જો આ બંધ નહીં થાય તો પછી વિદ્યુત પ્રવાહ જ નહીં વહેશે, પછી તો કોષ શું કામનો રહ્યો? બરાબર, કોઈ કામનો નહીં રહી. ચાલો હવે આગળ વધીએ. તો નેક્સ્ટ શું છે આપણો લિક્વિડ જંકશન પોટેન્શિયલ ઘટાડવાનો. બરાબર, આ એક પ્રકારનો પોટેન્શિયલ હોય છે કે જો ક્ષાર સેતુ ન હોય તેના કારણે જમા થશે. બરાબર, તેને જો વધારે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ લિક્વિડ જંકશન પોટેન્શિયલ શું છે, તમારા ચેપ્ટરમાં કશે આવશે નહીં પણ થોડુંક સમજી લો તો જો ચાલો આ રીતે મેં એક પાત્ર લીધું છે ને વચ્ચે શું લગાવેલું છે? એસપીએમ લગાવેલો છે. શું છે એસપીએમ? અર્ધપારગમ્ય પડદો. કયા ટોપિકમાં તો આપણો અભિસરણ દબાણની અંદર અર્ધપારગમ્ય પડદો, એનું કાર્ય શું હોય છે? ઘન પદાર્થોને જવા દે પણ પ્રવાહીને જવા દેતો નથી, દ્રાવકને જવા ન દે. તો જો મેં અહીંયા શું કરું, બંને બાજુ દ્રાવણ ભરી દઉં કોઈને કોઈ. બરાબર, ને આ બાજુ મેં શું કરું, બેટરી જોડી કાઢું આ રીતે. બરાબર, બંનેને એક બેટરી વડે જોડી કાઢું તો આ બાજુ ધન વીજભાર આવી જાય ને આ બાજુ ઋણ વીજભાર આવી જાય. ત્યારે શું થાય? આયનો પોતાનું હલનચલન કરવા લાગે. પાણીની અંદર H+ અને OH- હોય, માની લો એ જ છે. તો હવે H+ કઈ બાજુ જશે? ધન તરફ જશે, સોરી ઋણ તરફ જશે. અને OH- કઈ બાજુ જશે? ધન તરફ જશે. પણ આ પડદાને કારણે એ લોકો એકબીજામાં બાજુ જતા નથી, તો ધન કણો આ બાજુ અટકી જાય અને ઋણ કણો આ બાજુ અટકી જાય. બરાબર, આ બાજુ જે પણ ધન હોય તે તો આ બાજુ જતા રહેશે, ઋણ આ બાજુ જઈ શકતા નથી. એ જ રીતે આ બાજુ ઋણ આ બાજુ જતા રહે પણ ધન આ બાજુ જઈ શકતા નથી. તો આ બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવતનું સર્જન થયું અહીંયા, તેને જ શું કહેવાશે? મારો લિક્વિડ જંકશન પોટેન્શિયલ. બરાબર, તે લિક્વિડ જંકશન પોટેન્શિયલ ઉત્પન્ન થાય જો મેં ક્ષાર સેતુ જોડેલો ન હોય ત્યારે. શું જોડેલો નહીં હોય ત્યારે? ક્ષાર સેતુ જોડેલો નહીં હોય ત્યારે. પણ ક્ષાર સેતુ જોડેલો હોય ત્યારે આવો કોઈ પોટેન્શિયલ ઉત્પન્ન થતો નથી, જેને કારણે મેં ECL નું માપન કરું છું, જે EMF નું માપન કરું છું, વિદ્યુત ચાલક બળ, તે સરળતાથી કરી શકું છું. એની અંદર કોઈ ફેરફાર આવતો નથી. પણ જો આ રીતે પોટેન્શિયલનું સર્જન થશે, લિક્વિડ જંકશન પોટેન્શિયલ, તે આપણા EMF સાથે કંઈ ને કંઈ છેડખાની કરશે અને જેના કારણે મારો જવાબ કેવો આવશે? ખોટો આવશે. બરાબર, ખ્યાલ આવી ગયો આની અંદર? ચાલો હવે જોઈએ તો આ એના કાર્યો હતા, 3 કાર્યો હતા. કયા કાર્યો હતા? પહેલું વિદ્યુતીય તટસ્થતા જાણવાનું, બીજું વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરવાનું અને ત્રીજું લિક્વિડ જંકશન પોટેન્શિયલ ઘટાડવાનો. ખ્યાલ આવશે દરેકને? બરાબર, ખાલી હેડિંગ જ યાદ રાખો, અંદરનો કન્ટેન્ટ યાદ રાખવાની ખાસ જરૂર નથી. ચાલો હવે મારે યોગ્ય ક્ષાર સેતુ લેવો હોય તો કઈ રીતે લઈ શકો? મેં કીધું વિદ્યુત વિભાજ્ય લેવાનો છે, તમે કોઈ બી ઉઠાઈને નાખી દેવા એની અંદર, ચાલશે નહીં? એમાં કઈ ચોક્કસ વિદ્યુત વિભાજ્ય મારે લેવો પડે. ચાલો તો કઈ રીતે લઈ શકું? પહેલું સમાન આયનીય ગતિશીલતા હોવી જોઈએ. ટ્રાન્સપોર્ટ નંબર અંગ્રેજીમાં કહેવાય છે. હવે આયનીય ગતિશીલતા શું છે? મેં તમને અહીંયા કીધું, અહીંયા મેં શું જોડેલું? બંને બાજુ બેટરી જોડી કાઢી, બંને બાજુ નહીં એક જ બાજુ જોડેલી છે. આને પછી મેં તાર વડે કનેક્ટ કરેલો છે. બરાબર, તાર વડે ઉપર બેટરી જોડી લી છે ને આયનો પછી ગતિ કરે છે આ રીતે એકબીજાના છેડા તરફ જવા માટે. તો હવે ગતિ કરે છે તો કોઈ એની પણ કોઈક ને કોઈક વેગ હોય તે પ્રમાણે ગતિ કરે, તો એ વેગને જ શું કહેવાય છે? આયનીય ગતિશીલતા. તે વેગ કેવો હોવો જોઈએ જે મેં આયનો લેવું તે સમાન હોવો જોઈએ. બરાબર, અહીંયા પાછળ લઈએ જોઈએ ઉદાહરણો કયા છે? KCl.
તો KCL માં શું આવે? K પ્લસ ને Cl માઇનસ આવે, બરાબર. અહીંયા લખું છું KCL શું આવે એની અંદર? K પ્લસ અને Cl માઇનસ આવે. તો આ જે K પ્લસ ની આયન ગતિ કરવાની જે વહન દર છે એનો, તે અને Cl માઇનસ લગભગ સમાન છે. તો જે પણ મેં આ ત્રણ જે ઉદાહરણો છે તેની અંદર લગભગ સમાન નીકળી આવે છે જે આયનોની ગતિશીલતા છે તે, ને તે પહેલી શરત છે આપણી. ચાલો બીજી, આ સૌથી ઇમ્પોર્ટન્ટ શરત છે. કઈ શરત છે? તો રાસાયણિક નિષ્ક્રિયતા હોવી જોઈએ, બરાબર. આના પરથી પ્રશ્ન આવી શકે છે, બોન્ડની અંદર આવી શકે છે, કદાચ ભાગ્યથી કદાચ પૂછાઈ જાય તો. બાકી JEE નીટની અંદર આના પરથી પ્રશ્ન આવી શકે છે, બરાબર. ચાલો કઈ રીતે તે જોઈએ. તો રાસાયણિક નિષ્ક્રિયતા એટલે મેં આની અંદર સાર સેતુની અંદર KCl KNO3 અથવા NH4NO3 કંઈક ભરી કાઢ્યો, અથવા તો ચાલને કંઈક ભલતી વસ્તુ મેં ભરી કાઢી. હવે એ જઈને આ ઝીંકનો દ્રાવણ ઝીંક સલ્ફેટ ને આ બાજુ કોપર સલ્ફેટ છે તેની સાથે જો પ્રક્રિયા કરી દેશે તો આપણો કોષ કેવો થશે? પછી ચાલશે કોષ આપણો? આજ જો પછી પ્રક્રિયા કરી દેવાનો હોય તો પછી કામ જ શું રહ્યું આપણા કોષનું? કે કોષ તો આપણો બગડી ગયો, બરાબર. એટલે આવું ન થવું જોઈએ. જે પણ ક્ષાર સેતુની અંદર જે પણ મેં ભરું છું તે આની સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં, બરાબર. ચાલો હવે આ નીચે ઉદાહરણો લખેલા છે તે જ ઉદાહરણો પૂછાય છે ખાસ. કે Ag એટલે Ag નો કોઈ પણ ક્ષાર હોય તે, સિલ્વરનો ક્ષાર તે, અને Pb2+ એટલે લેડનો ક્ષાર તે KCl ના સાર સેતુ સાથે મેં ઉપયોગ કરી શકું નહીં. કેમ? કારણ કે શું થાય છે, Ag+ છે તે KCl સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે? AgCl સાર બનાવી દે ને K+ છૂટા પાડી જાય. એટલે આની સાથે જે પણ હશે, માની લો NO3 હશે, AgNO3, તો આ KNO3 આપી દેશે, બરાબર. ને આના સફેદ અવક્ષેપ જોવા મળે. કેવા અવક્ષેપ જોવા મળે? સફેદ અવક્ષેપ. ચાલો હવે આ સફેદ અવક્ષેપ જોવા મળે તો પ્રક્રિયા કરી દીધી. હવે મારો કોષ કેવો થઈ ગયો? નકામો થઈ ગયો, એકદમ જ નકામો, બરાબર. ચાલો એ જ રીતે લેડની વાત કરી લઈએ તો લેડ પણ પ્રક્રિયા આપી દે છે. શું છે? લેડ Pb2+ હોય તે KCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દે? PbCl2, બરાબર. 2 છે તો અહીંયા પણ 2 કરવું પડે મારે, બરાબર. ને અહીંયા 2K+ છૂટો પડશે. આ રીતે પ્રક્રિયા કરી દે છે પોતે જ, બરાબર. એટલે પછી આપણો કોષ નકામો બને છે ને આ રીતે પ્રશ્ન પૂછાય છે. ખાસ કરીને JEE નીટની અંદર આ પ્રશ્ન આવે છે, બરાબર. એક પ્રશ્ન હું કહું, કયો કે નીચેનામાંથી કયા કોષ માટે મેં KCl સાર સેતુ તરીકે ઉપયોગ કરી શકતો નથી, બરાબર. ને પછી મેં નીચે શું લખેલું હશે? કોષ નિરૂપણ લખેલું હશે. શું લખેલું હશે? કોષ નિરૂપણ લખેલું હશે. પેલો આ રીતે લખતા હતા કે નહીં આપણે? Pb2+, બરાબર. આ રીતે જે લખતા હતા કે નહીં, Cu2+, CO, અહીંયા કઈ બી લખી દઉં છું અત્યારે મેં, બરાબર. આ રીતે લખેલું હતું, તે રીતે કોષ પ્રક્રિયા આપેલી હતી, બરાબર. તો તેમાં જ્યાં પણ Pb અને Ag હતા ત્યાં મેં ઉપયોગ કરી શકા નહીં. બાકી મેં KCl ઉપયોગ કરી શકું, વાંધો નહીં, બરાબર. બાકી આ બે જો હતા લેડ અથવા તો સિલ્વર, ત્યારે મારાથી KCl ઉપયોગમાં નહીં રહેશે. એની જગ્યાએ મારે KNO3 અથવા તો NH4NO3 તરફ જવું પડશે, બરાબર. આ મુદ્દો ક્લિયર થયો કે નહીં? ખૂબ જ અગત્યનો છે. ચલો ઉચ્ચ સાંદ્રતા, જેમ અહીંયા કીધું તેમ નું સાંદ્ર દ્રાવણ હોવું જોઈએ. ખૂબ જ સાંદ્ર દ્રાવણ હોવું જોઈએ. કેમ? કારણ કે ભાઈ આયનો અહીંયા ખૂટી જાય તો એ આયનો કોણ આપે? છેલ્લે આ જ આપતું છે ને, બરાબર. તો આનું સાંદ્રતા વધારે હશે તો જ આયનો આપી શકશે કે નહીં, બરાબર. ચલો આ ક્લિયર થયો સાર સેતુનો ટોપિક. સાર સેતુ શું છે, એની ઇમ્પોર્ટન્સ શું છે, એને કેમ ઉપયોગમાં લેવો પડે, ખ્યાલ આવી ગયો દરેકને? ચોપડીમાં આપેલું નથી આ, બરાબર. ચલો તો આપણે આગળ વધીએ નેક્સ્ટ આપણા ટોપિકમાં, જે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન.
ચલો તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે. શું આવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ? H પ્લસ ની વાત નથી કરતો, વિદ્યુત ધ્રુવ ની વાત કરતો છું. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? ચાલો વિદ્યુત ધ્રુવ એટલે શું? આ એક સાઈડ નો મેં વિદ્યુત ધ્રુવ કહીશ, આ લઈ લઉં કાં તો આ લઈ લઉં, બરાબર. તો તેની પટ્ટી વચ્ચે તે અને દ્રાવણ વચ્ચે એટલે કે વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત સર્જાતો છે તેને મેં શું કહીશ? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. બરાબર, પાછળ શબ્દો આવી ગયેલા છે. હા બરાબર, મેં વાંચવા કીધેલો, વાંચ્યા છે? બરાબર, કઈ વાંધો નહીં. ચાલો ચાલો એટલે આ બંને વચ્ચે એટલે કે મેં ખાલી એક ધ્રુવની જો વાત કરું તો બરાબર, મેં ઘણી વખત હાઇલાઇટ કરી ચૂક્યો છે, ફરીથી કરું છું. આટલાનો જે પોટેન્શિયલ હશે તેને મેં શું કહીશ? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. અહીં કોસ પોટેન્શિયલની વાત મેં કરતો નથી. કોની વાત નથી કરતો? મેં કોસ પોટેન્શિયલ, આખા કોષનો પોટેન્શિયલની વાત નથી કરતો. કોઈ પણ એક વિદ્યુત ધ્રુવની વાત કરું છું. બરાબર, ક્યાં તો આ ક્યાં તો આ. બરાબર, તો તેના પોટેન્શિયલનું માપન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ અમે? બરાબર, એનો પોટેન્શિયલનું માપ તો મને ખબર હોવી જોઈએ કે નહીં? બરાબર, સૂત્ર તો આપણે મેળવી લીધું કે નહીં? કે ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. બરાબર, હવે આ તો મેળવી લીધું આપણે, પણ આની અંદર શું છે? તો મને કેથોડ ને એનોડ ના પોટેન્શિયલ જ જો ખબર નહીં હોય તો મેં શું કોષનો પોટેન્શિયલ ગણી શકું? ગણી શકું? હા ના 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 મિત્ર, નહીં ગણી શકાય. બરાબર, એટલે મેં ગણી નહીં શકું તો મને કમસે કમ એના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તો ખ્યાલ હોવો જોઈએ કે નહીં? તો જોઈએ કઈ રીતે એને આપણે શોધી શકીએ. તો એના માપન કરવા માટે આપણે શી વાપરવું પડે. શું? સી એટલે તેણી નહીં, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. બરાબર, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, તેણી નહીં હા. બરાબર, ચલો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. હવે સાહેબ તમે અમને અંગ્રેજી શીખવા લાગ્યા? અહીં અમે તો ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ. થોપ ગુજરાતી પણ કેવું. સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિત, હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન. સાહેબ મને એનું પણ ગુજરાતી જોઈએ. નહીં મળશે, એનું ગુજરાતી નહીં. હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન. બરાબર, નામ છે ભાઈ એનું, નામનું કા ભાઈ ગુજરાતી કરું મેં? એ નામનો કઈ ગુજરાતી નહીં આવી ભાઈ. બરાબર, હવે માન છે, માનને અંગ્રેજી ગુજરાતીમાં માન જ કહે છે. તો સ્ટાન્ડર્ડ પ્રમાણિત હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોડ એટલે શું? આપણો વિદ્યુત ધ્રુવ. બરાબર, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી માપન કરી શકીએ છીએ. બરાબર, ટૂંકમાં એને સી કહેશું આપણે. બરાબર, સી કેમ? કશે મારે ટૂંકમાં એકદમ લખવું હોય, મારી પાસે જગ્યાઓ છે, તમે સી લખી દેવા. બરાબર, આના દ્વારા મેં શું કરી શકીશ? મેં હાઇડ્રોજન મારો જે પણ વિદ્યુત ધ્રુવ હોય તેનું મેં માપન કરી શકીશ. ચાલો કઈ રીતે કરીશું? તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બધા જ તાપમાને, મિત્રો બધા જ તાપમાને શૂન્ય આંકવામાં આવેલો છે. એટલે કે આ વિદ્યુત ધ્રુવ છે, આ પણ એક વિદ્યુત ધ્રુવ છે. હા બરાબર, જેમ આપણે પાછળ વાત કરેલી તેમ આ વિદ્યુત ધ્રુવ છે એક, આ એક વિદ્યુત ધ્રુવ છે. તો તે જ રીતે આ જે દર્શાવેલું છે અહીંયા કાંગિયું, આ તે એક વિદ્યુત ધ્રુવ જ છે, પોતે જ એક વિદ્યુત ધ્રુવ છે. બરાબર, ને તેનો પોટેન્શિયલ બધા જ તાપમાને શું માપવાનો આવેલો છે? એનો કેટલો? 0 અંક કરેલો છે. બરાબર, ચાલો આ પોટેન્શિયલ ને નીચેની પ્રક્રિયા પ્રમાણે છે. ચલો આ પોટેન્શિયલમાં કઈ પ્રક્રિયા થાય છે તે મારે લખવાની છે. ચલો કઈ પ્રક્રિયા લખીશ મેં? અને મેં ક્યાં જોડેલો છે? ઓક્સિડેશનમાં જોડેલ છે કે રિડક્શનમાં? અરે કેથોડ એનોડ છોડો ભાઈ. બરાબર, મારે કોઈનું બી વસ્તુ લખવી હોય તમે કઈ પ્રક્રિયા લખો? ઓક્સિડેશન લખો કે રિડક્શન લખીશ? હંમેશા રિડક્શન જ લખીશ. ચાલો આની રિડક્શન પ્રક્રિયા લખીએ. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન આપશે કે મેળવશે? મેળવશે. બધાને ખબર છે? પાછળ ક્લિયર છે ને બધું? બરાબર, ચાલો H પ્લસ
પ્લસ ઇલેક્ટ્રોન મેળવી લીધો, H પ્લસ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવી લીધો અને શું બનાવી દીધો? હાઇડ્રોજન વાયુ. બરાબર, હાઇડ્રોજનની વાત કરતા છે એટલે વાયુ જ બનશે કે નહીં? બરાબર, પણ અહીંયા તો 1 છે ને આ બાજુ કેટલા છે? 2. બરાબર, તો સમતોલિત કરવા માટે 2 ઉમેરી દેવા. એના કરતાં પણ વધારે ઈઝી મેં શું કરવા, આને 1/2 કરી દઉં. બરાબર, એટલે આ મેં શું લખી? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં આ પ્રક્રિયા થાય છે. ચાલો, આની અંદર કોઈ પ્રશ્ન છે કોઈને? બરાબર, ચાલો હવે આની રચના અહીંયા લખેલી છે કે રચનામાં શું છે? સાહેબ મેં વાંચવા કરતા હું અહીંયાથી જ બતાવી દઉં ને. બરાબર, ચાલો તો આ રીતની કોઈ પટ્ટી છે, મસ્ત પટ્ટી નથી આ, બરાબર, ગ્લાસની વસ્તુ છે. તેની અંદર અહીંયા પ્લેટિનમ છે, તેમાં કઈ પ્લેટિનમ બ્લેકનું પડ લગાવેલું છે. અહીંયા લખેલું છે પ્લેટિનમ બ્લેકનું પડ લગાવેલું છે, લગાવેલું છે. બરાબર, ને એની અંદર કહ્યું મેં એક એસિડનું એસિડનું દ્રાવણ ભરેલું છે. કોઈ એસિડ હોઈ શકે છે, બરાબર, કોઈ ચોક્કસ એસિડ હશે, એટલે મેં કોઈ પણ એસિડની વાત કરતો નથી. ને તેની સાંદ્રતા કેટલી છે? 1 મોલર છે. કેટલી છે સાંદ્રતા એની? 1 મોલર છે. બરાબર, હવે અહીંયા ઉપરથી મેં હાઇડ્રોજન વાયુ પસાર કરું છું ને તેનો કેટલો? 1 બાર દબાણે પસાર કરું છું. આ આંકડા ઇમ્પોર્ટન્ટ છે. હા, 1 બાર અને 1 મોલર. બરાબર, જો 1 બાર હાઇડ્રોજન વાયુ મેં દબાણે ન પસાર કરું અને આમાં 1 મોલર સાંદ્રતા ન હોય તો મેં એને ખાલી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહીશ, એને મેં પ્રમાણિત કહી શકું નહીં. બરાબર, તો ચાલો કંઈક બીજું હોય તો પછી આપણે થોડું વાંચી લઈએ. બરાબર, ઓકે, વિદ્યુત ધ્રુવને એસિડના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, ડુબાડી કાઢ્યો. બરાબર, પ્લેટિનમ બ્લેકનું પડ છે એ પણ થઈ ગયું. હા, અને આ તાર છે, આ તાર તે પ્લેટિનમનો તાર હશે. બરાબર, ચલો, હાઇડ્રોજન રિડક્શન પામેલા અને ઓક્સિડેશન પામેલા બંને સ્વરૂપોની સાંદ્રતા 1 જળવાઈ રહે છે. મેં કીધું તેમ 1 મોલર છે અને વાયુનું દબાણ કેટલું છે? 1 બાર છે. ચલો, હાઇડ્રોજન આયનની સાંદ્રતા 1 મોલર છે. ઓકે, એ પણ થઈ ગયું. બરાબર, ચલો, બાકી આમાં કોઈ પ્રશ્ન છે? આમાં કોઈ પ્રશ્ન છે બીજો? થિયરી આમાં પણ દાખલા થોડાક ઇમ્પોર્ટન્ટ છે, પણ થિયરી પણ આવી શકે છે. બરાબર, આ બધું ના, આ બધું નથી. જો પૂછાયેલું હતે તમે અહીંયા જ લખી દીધલું હતે. બરાબર, જો થિયરી પૂછાયેલી હતી તમે અહીંયા લખી દીધલી હતી. આમાં પણ દાખલા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, 3 ચેપ્ટર છે તમારા. પહેલા 3, પહેલું કયું? દ્રાવણો, બીજું વિદ્યુત રસાયણ વિજ્ઞાન અને ત્રીજું રાસાયણિક ગતિકી. 3 ની અંદર દાખલાની પ્રાયોરિટી વધારે આપવી. બરાબર, ને જે થિયરી પૂછાયેલી હશે તે અહીંયા લખી દીધેલી હશે, તે થિયરી તમારે વાંચવાની. બરાબર, દાખલાના હિસાબથી આ દાખલો દ્રાવણ કરતાં પણ થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ છે. દ્રાવણમાં તો તમારા પાસે 2 થિયરી છે. પહેલી કઈ? હેનરી નહીં, ને બીજી લગભગ રાઉટની. રાઉટની પણ એટલી નહીં, પણ એક અભિસરણ દબાણની છેલ્લી થિયરી છે. આ 3 થિયરી તમારી પાસે છે. બરાબર, તો તેના ઉપર ફોકસ કરવાનો તમારે. પણ આની અંદર લગભગ થિયરી ખૂબ ઓછી આવે છે. જે આવશે તમે અહીંના સવાલ અહીંયા લખેલો જ હશે. બરાબર, તો આપણે થોડા દાખલાને જોઈએ. હા, આની જો થિયરી તો તમે જો પૂછતા જ હોય તો આની થિયરી છેલ્લે આવે છે. છેલ્લે એક થિયરી છે જે 4 માર્ક્સમાં આવે છે, સારણની. ક્ષારણનો છે, બહુ ઈઝી છે, મફતના માર્ક પૂછાય તો. બાકી બીજી જો 2 કે 3 માર્કમાં જો થિયરીની વાત કરીએ તો છેલ્લે બેટરીની થિયરી છે. બરાબર, તે ઇમ્પોર્ટન્ટ છે. બાકી આમાંથી થિયરી નહીં આવશે. ચાલો, હવે મારે શું કરવાનું છે? 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને, ઓકે, પાછળ બધું થઈ ગયું ને? ઓકે, એનોડના સંદર્ભમાં અર્ધકોષ તરીકે બીજો અર્ધકોષ કેથોડ તરીકે લઈએ તો રચાતો કોષ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો અર્ધકોષ બીજો અર્ધકોષ. બરાબર, આવું કંઈક આ લોકોએ ભલતું લખી દીધું છે. ચલો, કઈ નહીં. ઈએમએફ નું મૂલ્ય બીજા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપે છે. ચલો, મેં તમને થિયરી ચાલુ કીધી કઈ રીતે? પહેલા શું લખેલું હતું? ઈસેલ બરાબર 0. હવે જો અહીંયા મેં ઉપર શું લખી દઉં છે? નોટ લગાવી દઉં છું. આની વાત કરવાની મારી જરાક રહી ગયેલી હતી,
તો ઈ નોટ એટલે ઈ નોટ સેલ બરાબર 0. ઈ નોટ ઉપર નોટ લગાવ્યો એનો અર્થ શું થયો? પણ આપણે દ્રાવણની અંદર શુદ્ધની વાત કરતા હતા. અહીંયા કોની વાત કરશું? પ્રામાણિતની વાત કરીશું. કોની વાત કરીશું? પ્રામાણિત. બરાબર. જે ઉપર નોટ આવે તો એ પ્રામાણિત કોષ પોટેન્શિયલ એની આગળ ખાલી પ્રામાણિત શબ્દ આપણે જોડી દઈશું. પ્રામાણિત કેમ? મેં તમને કીધું તેમાં પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે ને તેનામાં ફિક્સ વસ્તુ છે કે આ બાજુ દબાણ કેટલું છે? 1 બાર અને મારે જે પણ મોલર સાંદ્રતા લેવાની છે તે કેટલા છે? 1 મોલર. બરાબર. ને જો મોલર સાંદ્રતા 1 મોલર હોય, દબાણ 1 હોય તો જ મેં એને પ્રામાણિત કોષ પોટેન્શિયલ અથવા તો એનો પ્રામાણિત શું કહીશ? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહીશ. આની સાંદ્રતા જો મેં બદલું તો મેં ખાલી ને ખાલી શું લખીશ? એનો ઈ સેલ લખીશ અથવા ખાલી ઈ લખીશ. બરાબર. એમ સેલ એટલે તો કોષ થાય છે પણ એને વિદ્યુત ધ્રુવ પણ નીચે લખીએ છીએ. ખ્યાલ આવી ગયો જરાક નોટ વિશે? બરાબર. આ જરાક ચર્ચા કરવાની રહી ગયેલી હતી પાછળ. આમાં કોઈને તકલીફ નથી ને? બરાબર. ચાલો. હા, હવે મેં શું કરું છું? આને મેં એક સાઈડે જોડી દઉં છું. બરાબર. કોની સાઈડે? અમે જો કહીએ તો ચોક્કસ આને મેં એનોડ પર જોડી દઉં છું. કોના ઉપર જોડ્યા? આને એનોડ પર. ને મારે કોઈનો વિદ્યુત ધ્રુવનો કોષનો પોટેન્શિયલ માપવો છે તો એ વિદ્યુત ધ્રુવને મેં કેથોડ ઉપર જોડીશ. આને એનોડ પર જોડી દીધો ને આને ને બીજાનો માપવાનો છે તે મેં એનોડ પર જોડી દઈશ. પછી મેં શું કરીશ કે અહીંયા મેં જે લખેલું છે, જો ઓક્સિડેશન પામેલી સ્પીસીસ અને સ્પીસીસના સ્વરૂપ જમણી બાજુના અર્ધકોષમાં 1 એકમ હોય તો તેને કોષનો પોટેન્શિયલ પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો બરાબર થશે. મેં કીધું તેમ 1 એકમ હોય તો શું થશે? પ્રામાણિત થશે. બરાબર. તો આપેલ અર્ધકોષ ઈ આર નોટ બરાબર. ચાલો તો ચોપડીની અંદર ઘણા અલગ અલગ આ બાજુ ઉપર પેલા માથા પર લખે છે. કોઈ વાર આ ગોળ કરશે ને એમ લખી દેશે, કોઈ વાર થીટા લખી દેશે, કોઈ વાર ખાલી એમ છોટું ગોળ લખશે, કોઈ વાર એમ 0 પણ લખી દેશે. બધાની વસ્તુ આપણે એક જ માનીશું, બસ નોટ. બરાબર. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જોઈએ આપણે. તો આપેલ અર્ધકોષનો ઈ આર નોટ શું થશે? ઈ આર નોટ. ચાલો મેં શું કીધેલું કે આને કોના પર જોડેલો છે? મેં આને કોના પર જોડેલો છે? કોના પર જોડેલો છે? આને એનોડ પર જોડેલો હતો ને મેં. એનોડ. આને એનોડ પર જોડેલો હતો. જેનો માપવાનો છે તેને મેં કેથોડ ઉપર જોડેલો હતો. તો ઈ લેફ્ટ એટલે અહીંયા મેં શું કહીશ? લેફ્ટ એટલે એનોડ ને આર એટલે શું? આર એટલે કેથોડ. બરાબર. તો હવે જે મારો પ્રામાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તેનો મેં કેટલો કહી દીધો કે તેના દરેક તાપમાને કેટલો? 0 છે એનો પોટેન્શિયલ. તો એ મેં એનોડ પર જોડેલો હતો તો મારો જે પણ ઈ નોટ સેલ આવશે, સેલ એટલે આખા કોષનો પોટેન્શિયલ, પૂરેપૂરા કોષનો પોટેન્શિયલ તે કેટલો આવશે મારો? ઈ નોટ કેથોડ બરાબર આવી જશે કે નહીં? બરાબર. ઈ નોટ કેથોડ બરાબર જ આવશે. આ માઇનસ, આ તો 0 હતો એટલે કે જે પણ મેં વિદ્યુત ધ્રુવનો કોષ પોટેન્શિયલ માપીશ, સોરી કોષનો પોટેન્શિયલ માપીશ પૂરેપૂરા કોષનો, તે કોના બરાબર આવશે? કેથોડ બરાબર જ આવશે. એનો જે પણ આવશે તે એના કારણે જ હશે. એટલે વોલ્ટમીટર જે પણ આંક બતાવશે તે મારા જે પણ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તેના સિવાય જેનું માપવાનું હતું તે જોડેલો હતો કોષ તેનો મને ડાયરેક્ટ મળી જશે. બરાબર. એટલે બસ વોલ્ટમીટર જે અંક બતાવ્યો તે જ મારો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ થશે. તો પદ્ધતિમાં તમને ખ્યાલ આવી ગયો કઈ રીતે? બરાબર. ચાલો તો હવે અહીંયા જ આપણે રોકીએ છીએ. અહીંયા પાછળ જરાક છે આપણો ટોપિક ઘણો બાકી છે એમ તો. બરાબર. પણ હજુ શરૂઆત જ થઈ છે આપણી. કઈ રીતે માપન કરવાના છે આગળ પાછળ આપણે ડિટેલમાં જોઈશું. બહુ ચલાવી ન શક્યો પણ વાંધો નહીં. આજે આપણે આટલું જ રાખીએ ને પાછા ફરીથી અહીંથી જ આપણે આગળ વધીશું. તો તમારે કાલે શું કરવાનું છે? આટલું 1.5 સ્લાઇડ જેટલું વાંચીને આવવાનું છે, કારણ કે અહીંથી જ પાછું આપણે આગળ વધીશું.
બરાબર પાછું મેં આનું રિવિઝન કરાવું પછી આગળ વધશું એના કરતા તમે થોડુંક વાંચીને આવો તો સારું પડશે બરાબર ચલો તો આજે આપણે આટલું જ રાખીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું